નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। હનુમંત હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી। 14મી નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ સંદર્ભે મહુવાની હનુમંત હોસ્પિટલ દ્વારા આજના દિવસે મહુવાના તમામ લોકો માટે હનુમંત હોસ્પિટલ ખાતે એમડી ડૉક્ટર પ્રતિક કુચા, ક્રિટિકલ કેર ડૉક્ટર એમ એ સુંદરાણી તથા આંખ વિભાગના સર્જન ડૉક્ટર મૌલિક વૈશ્ય દ્વારા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવેલ છે તથા સાથે જરૂરી વિવિધ રિપોર્ટ પણ 50% રાહત દરે કરવામાં આવેલ તથા આરબીએસ તથા આંખ ચેકઅપ પણ વિનામૂલ્યે કરવામાં આવેલ। કોલેજમાં એક્સેસ ટુ ડાયાબિટીસ એજ્યુકેશન થીમ પર હનુમંત હોસ્પિટલના ડૉક્ટર પ્રતિક કુચા તથા ડૉક્ટર એમ એ સુંદરાણી દ્વારા લેક્ચર લઈ સમજૂતી આપવામાં આવી તથા પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિ કરવી અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ। આ ઉપરાંત હનુમંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા મહુવાના મુખ્ય માર્ગો પર રેલી કાઢી વિવિધ આરોગ્યલક્ષી પોસ્ટર બેનર દ્વારા લોકજાગૃતિ હેતુ રેલી કાઢવામાં આવી। આગામી દિવસોમાં મહુવા તથા આસપાસના ગામોમાં ડાયાબિટીસ માટે લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીબાગ, ખાદી ભંડાર, વાસી તળાવ, પરશીલપરા, કુબેરબાગ થઈને ગાંધીબાગે રેલીનું સમાપન કરવામાં આવેલ। રેલીના સમાપન સમયે હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર કેડી પારીખ સાહેબ, સેન્ટર હેડ ડૉક્ટર ચિંતન શનીશ્વરા, હોસ્પિટલ પ્રમોશન વિભાગમાંથી પાર્થ જોશી, પ્રિન્સિપાલ એમ.એસ. મેઘરાજિયા, વાઇસ પ્રિન્સિપાલ શીતલ સૈદાણે તથા ટ્યુટર સ્ટાફ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર અરુણા કાકલોતર, મયુરભાઈ ત્રિવેદી, દર્શનભાઈ પટેલ તથા હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવેલ। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા। સરે આપણને કીધું એ પ્રમાણે 20 વર્ષ પહેલાં તો 100માંથી માત્ર 2 પેશન્ટ ડાયાબિટીસના હતા, એ વધીને અત્યારે 100માંથી 60 પેશન્ટ અંદાજે 7થી 8 થઈ ગયેલા। 20 વર્ષમાં ડાયાબિટીસ કેટલાક નોન એક લેક્ચર પણ એટેન્ડ કર્યું। એક લેક્ચર આપણા ડીપીસી સાહેબે લીધું, સુંદાણી સાહેબે લીધું, ક્વેશ્ચન આન્સર પણ આપણે કર્યા। ડાયાબિટીસ તમે આપણી મોર્નિંગમાં વાત થઈ એ પ્રમાણે ડાયાબિટીસ ડેની સેલિબ્રેશન 2008થી શરૂ કરવામાં આવ્યું। ત્યારે સરે આપણને કીધું એ પ્રમાણે 20